માનવ સેવા એ જ પ્રભુ સેવાના ધ્યેયને સાર્થક કરવા માટે રાજકોટમાં એક વિશેષ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વઃ કિશોરભાઈ ટીલાડાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય રમેશ ટીલાડા દ્વારા એક વિશાળ અને વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. એઇમ્સ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત સહયોગથી પટેલવાડી વાણિયાવાડી જલારામ ચોક ખાતે આ મેગા મેડિકલ કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં એઇમ્સ હોસ્પિટલની નિષ્ણાત ડોક્ટર્સની ટીમ તથા વિવિધ રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો પોતાની માનદ સેવાઓ આપશે. એક જ સ્થળે દર્દીઓને તપાસ, નિદાન અને યોગ્ય તબીબી માર્ગદર્શન મળી રહે તે માટે ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સેવાકીય આયોજન અંગે આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈને વિસ્તૃત માહિતી આપી હતી. મારું નામ વિનુભાઈ ધીરુભાઈ ધડુક છે અને કિશોરભાઈ ટીલાડાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમારા રમેશભાઈ શ્રી વડીલ શ્રી રમેશભાઈ ધારાસભ્યશ્રીના માર્ગદર્શન નીચે અમે એક મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે. એ મેડિકલ કેમ્પની અંદર સર્વરોગ નિદાન કેમ્પમાં બધું દર્દીઓને ફ્રી દવાથી માંડી અને બધું ફ્રી મળશે. અને કિશોરભાઈના સ્મરણાર્થે ત્યાં સાપરની અંદર એક અમે કિશોરભાઈ વન પણ બનાવીએ છીએ, એટલે પર્યાવરણની પણ જાળવણી થાય અને એક તળાવનું પણ આયોજન કરેલું છે, એટલે પાણીનું પણ જતન થઈ શકે એવા ત્રિવિધ કાર્યક્રમને લઈ અને કિશોરભાઈની પુણ્યતિથિ હર હંમેશ અમારા હૃદયમાં રહીએ એના માટે આ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન આવતી 29 તારીખ શનિવાર અને પટેલવાડી વાણિયાવાડી ખાતે રાખેલ છે. તો રાજકોટની સર્વ જનતાને અને આજુબાજુની જનતાને બહુ લાભ લે એવી અમારી વિનંતી છે. ખાસ કરી અને આ કેમ્પની એક વિશેષતા છે કે એમાં એક વખત કેસ કઢાવશો તો એમ્સની અંદર 1 વર્ષ સુધી એ કેસ ચાલશે. અને બીજું, આ કેમ્પની અંદર જે લોકો આવશે એને દવા પણ ફ્રી મળશે અને એમાં વ્યસન મુક્તિ માટેનો પણ એક સ્ટોલ રાખવાના છીએ અને આયુષ્યમાન કાર્ડ અને વયવંદના કાર્ડ એનું પણ ત્યાં રજીસ્ટ્રેશન થઈ શકશે એવું આ સુંદર આયોજન કરેલું છે. તો એના માટે સર્વ જનતા લાભ લે એવી અમારી વિનંતી છે.